પોરબંદર મહાનગરપાલિકા બન્યાને સવા વર્ષ વીતી ગયું છે। આ સવા વર્ષ દરમિયાન જે પ્રજા માટે ખરેખર જરૂરી કામ હતા તેના બદલે બિનજરૂરી અને પ્રજા નહીં માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તેવા કામ જ થયા હોવાની શહેરીજનોમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, જેને મહાનગરપાલિકા દ્વારા મોરલા ફિટ કરવામાં આવતા વેગ મળ્યો છે। વિગતવાર વાત કરીએ તો પોરબંદર નગરપાલિકા સમયે અનેક પાયાના પ્રશ્નો લોકોને સતાવી રહ્યા હતા અને લાંબા સમય સુધી તેનું નિરાકરણ આવતું ન હતું, પરંતુ જ્યારે મહાનગરપાલિકા બની ત્યારે લોકોને આશા જાગી હતી કે હવે તેઓના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ થશે અને મહાનગરપાલિકા બનતા વેરામાં કમરતોડ વધારો થયો હોવાથી અધિકારીઓ પ્રજાને ફાયદો થાય તેવી કામગીરી કરશે, પરંતુ પ્રજાની આ આશા પણ પાણી ફરી વળ્યું હોય તેવી કામગીરી સવા વર્ષથી થઈ રહી છે અને કોઈ પૂછવાવાળું જ ન હોય તેમ બિનજરૂરી વિકાસ કાર્યો પર પ્રજા પર થોકી બેસાડવામાં આવે છે। અગાઉ શહેરમાં લાખોના ખર્ચે વૃક્ષો પર બિનજરૂરી રોશનીનો શણગારનો મુદ્દો ઉઠ્યો હતો, ત્યારબાદ પણ અનેક કામ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે જ થતા હોવાનું પ્રજામાં ચર્ચાસ્પદ બન્યું હતું। ત્યારે હવે વધુ એક વખત વિકાસનું બિનજરૂરી કામ એટલે કે મહાનગરપાલિકાના મોરલા, જે મોરલા મહાનગરપાલિકા દ્વારા ફિટ કરવામાં આવ્યા છે। કનકાઈ માતાજી મંદિરથી લઈને રિલાયન્સ ફુવારા સુધીના માર્ગ પર કુલ 30 આધુનિક મોરની ડિઝાઇન ધરાવતી લાઇટ્સ ફિટ કરવામાં આવી છે। ઉપરાંત આ માર્ગને વધુ વિસ્તૃત કરતા બસ સ્ટેશન સુધી વધુ 7 મોરની ડિઝાઇનવાળી લાઇટ સ્થાપિત કરવાની કામગીરી પણ પ્રગતિ પર છે, જે પૂર્ણ થયા બાદ સમગ્ર માર્ગ વધુ આકર્ષક અને પ્રકાશમય બનશે તેવો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ આ મોરલા આગામી ચોમાસા દરમિયાન ટકશે કે અગાઉ આઇકોનિક રોડના બગલાની જેમ ઉડી જશે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।